અહીંયા ઉપસ્થિત આપ સૌ પત્રકાર ભાઈઓ તથા બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજની આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી આદરણીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ તેમજ ભાજપા ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને વિનંતી કરું કે પત્રકાર વાર્તાને સંબોધન કરે। આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રામનવમી પર્વની આપ સૌ લોકોને શુભકામનાઓ પાઠવું છું। આજે આપણે એક એવા ગૌરવના વિષય માટે અહીં ઉપસ્થિત થયા છીએ। ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે તાજેતરમાં જ 8,931 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપવાનો એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે। ત્યારે પહેલા મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી તરીકે કુલ 8,931 દિવસનું શાસન એ નેતૃત્વ કરીને તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગજીના 8,930 દિવસના એ રેકોર્ડને પાછળ છોડી દીધો છે। આપ સૌ જાણો છો કે મોદીજી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી એ સેવા આપનાર એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। તેમણે પ્રધાનમંત્રી તરીકે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીના 4,077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે। આજે આપણે સૌ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પ્રધાન સેવક કહીએ છીએ, કારણ કે તેમના 24 વર્ષના જીવનમાં તેમણે ક્યારેય પોતાને ફક્ત મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે જોયા નથી અને એક પણ રજા પાડ્યા વગર તેમણે હંમેશા રાષ્ટ્રના એ સેવક તરીકે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। આ માત્ર એક સમયનો રેકોર્ડ નથી, આ જનતાના અખંડ વિશ્વાસનો એક રેકોર્ડ છે। નરેન્દ્ર મોદીજીના આ યાત્રામાં સેવા, સમર્પણ અને દ્રઢ નિશ્ચય રહ્યા છે। મિત્રો, જ્યારે 2001ની વાત કરું તો નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય સામે, સરકાર સામે અને પ્રજા અનેક પડકારોનો સામનો કરી રહી હતી। કેટલીય ચેલેન્જો હતી। 2001નો ભૂકંપ એ રાજ્ય માટે, વિશેષ કરીને કચ્છ માટે વિનાશ બનીને આવ્યો હતો। લોકો કહેતા હતા કે કચ્છ હવે ક્યારેય બેઠું થઈ શકે નહીં, પણ માન્ય મોદી સાહેબની દ્રઢ ઈચ્છાશક્તિ, દ્રઢ મનોબળ, પ્રબળ ઈચ્છાશક્તિ, મજબૂત નેતૃત્વથી કચ્છ ફરી બેઠું થયું। વિકાસની આ અવિરત યાત્રામાં એ કચ્છની ગાથા એ ઇતિહાસમાં લખાય એ તે રીતે વિકાસ થયો। શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતની જીવાદોરી એવી નર્મદા સરદાર સરોવર યોજના માટે ત્યારની કોંગ્રેસની જક્કી વલણ અને કેન્દ્ર સરકારના ઓરમાયા વર્તન અને ભેદભાવ સામે સંકલ્પબદ્ધ થઈ અને નર્મદા ડેમની એ પૂર્ણતા માટે કોઈ કસર બાકી ન છોડી અને કોઈ રાજ્યના મુખ્યમંત્રી ઉપવાસ પર ઉતરે એ પહેલી ઘટના હતી। એક સમય એવો હતો કે ગુજરાતમાં વીજળી એ સૌથી મોટો પ્રશ્ન હતો। ત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે એ 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ
એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા તેઓ દેશ અને વિશ્વભરના ઉદ્યોગકારોને ગુજરાતમાં લાવ્યા, જેના પરિણામે મોટા પ્રમાણમાં રોજગારીની તકો સર્જાઈ. ગુજરાતને રોજગારીમાં એ મોખરે બનાવ્યું. તેમણે કૃષિ મહોત્સવ હોય, ચિરંજીવી યોજના હોય, માતૃવંદના યોજના હોય કે પછી બેટી બચાવો અભિયાન અને કર્મયોગી અભિયાન જેવી એ પહેલ દ્વારા એ વિકાસનું એક નવું મોડેલ એ સ્થાપિત કર્યું. અને આખા દેશની અંદર આ વિકાસની રાજનીતિની ભેટ કોઈ આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ આખા દેશ રાજ્યની અંદર એ વિકાસની ભેટ આપી હતી. ચાહે દીકરાઓ માટે શિક્ષણ હોય કે યુવાનો માટે રોજગાર હોય, ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, નાનો વેપારી હોય કે ઉદ્યોગકાર હોય, ગુજરાતના સર્વાંગી વિકાસના આયામો સર કરી એ ગુજરાતને મોદી સાહેબે એક મોડલ સ્ટેટ બનાવ્યું. ગુજરાત મોડલની ચર્ચામાં આખા દેશમાં મિત્રો ફેલાઈ. જે જગ્યાએ એક સમયે સૂકી ભટ્ટ નદી હતી, ગંદકીનું સામ્રાજ્ય હતું, જ્યાં સર્કસ અને જાદુગરના શો થતા હતા, ત્યાં દેશનું ગૌરવ ગણાતો એ દેશનો સૌપ્રથમ એ સાબરમતી રિવરફ્રન્ટ એ આજે ગુજરાતનું ઘરેણું બન્યું છે. મિત્રો, મોદી સાહેબના સક્ષમ નેતૃત્વમાં માન્યતા આવતા જ ગુજરાતને એ વિશ્વભરમાંથી એ અસંખ્ય પુરસ્કારોની એ સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, આપણને સૌને ગૌરવ થાય કે દેશમાં પ્રધાનમંત્રીને 19 કરતાં વધારે એ રાષ્ટ્રની સંસદને સંબોધી છે અને લગભગ 29 કરતાં વધારે એ રાષ્ટ્રને બહુમાન કર્યું છે. દેશમાં 2004 થી 2013 એટલે કોંગ્રેસના સમયમાં જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી લઈ કોંગ્રેસના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડો જનતામાં નિરાશા વ્યાપી હતી. દેશની 140 કરોડ જનતા સતત નિરાશામય રીતે એ જિંદગી જીવતી હતી. ત્યારે એવા સમયે દેશના નાગરિકો માટે યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એક આશાનું કિરણ બન્યા. દેશે વર્ષે 2014માં દેશની 140 કરોડ જનતાનો આપના માધ્યમથી આભાર માનું કે એક વખત નહીં, બે વખત નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી તેમને પ્રધાન સેવક તરીકે ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટી પર અપાર પ્રેમ દર્શાવી ગુજરાતના સપૂતને એ દેશના પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સોંપી. દેશની 140 કરોડ જનતાએ એ વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એ માન્ય મોદી સાહેબને મેં કીધું એમ કે 3 ટર્મ સેવાનો અવસર આપ્યો છે અને હજી આગળના દિવસોમાં આ દેશની જનતા એ સતત અવિરત એ વિકાસને ઝંખે છે. એટલા માટે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર એમને પૂર્ણ ભરોસો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી પહેલોએ એ નવા રોકાણ અને રોજગારીની તકો ઊભી થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આયુષ્માન ભારત હોય, પીએમ સૂર્યઘર યોજના હોય કે પીએમ કિસાન સન્માન નિધિ એટલે ખેડૂતોને સાચું સન્માન આપવાનું કામ હોય, પાક વીમો અને ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી આ યોજનાઓ એ જરૂરિયાતમંદ પરિવાર હોય, ગરીબ હોય, ખેડૂત અને સામાન્ય જનતાને એ સીધો ફાયદો મિત્રો થયો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેણે ગરીબ મહિલાઓના જીવનમાં એ નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. લખપતિ દીદી અભિયાન સ્વસહાય જૂથો દ્વારા એ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ધ્યેય 2027 સુધીમાં 3 કરોડથી વધુ એ લખપતિ દીદી બનાવવાનો હતો. પરંતુ આ લક્ષ્ય એ સમય પહેલા જ મિત્રો પ્રાપ્ત થયું છે. તેમણે રાજકીય હિતોને કારણે દાયકાઓથી અટવાયેલા મહિલા અનામત બિલને ગર્વથી એ નારી શક્તિ વંદન કાયદા તરીકે પસાર કર્યો, જેમાંથી ભારતીય મહિલાઓને સંસદ અને રાજ્યની વિધાનસભામાં જવાનો તેમને હક મળ્યો છે. દેશની વ્યવસ્થાને ક્ષતિગ્રસ્ત કરનાર ભ્રષ્ટાચારના ઊંધઈને જનધન આધાર અને મોબાઈલ એટલે જેએમ પ્રિન્ટિંગની તાકાત એ નાબૂદ કરવામાં આવી છે. આજે સરકારી યોજનામાં એક પૈસો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા
સીધા લાભાર્થી સુધી પહોંચે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દરરોજ સરેરાશ 30 કિલોમીટરની વધુની ગતિએ એ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ હોય, મેટ્રો અને સ્ટાર્ટઅપની સંખ્યામાં પણ ઝડપી વધારો જોવા આપણને મળી રહ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં જ્યાં 70 વર્ષમાં ફક્ત માત્ર 5 એમ્સ બનાવવામાં આવી હતી, ત્યારે મોદીજીના કાર્યકાળ દરમિયાન 15 નવા એમ્સની સ્થાપના કરવામાં આવી છે. માનનીય મોદીજીએ એક સમાજ સુધારક તરીકે પણ આપણને મિત્રો એમને દુનિયા આખી જોઈ રહી છે, જેમણે સ્વચ્છ ભારત મિશનને જન આંદોલનમાં પરિવર્તન કર્યું અને સ્વચ્છતાને એ રાષ્ટ્રીય અભિયાન તરીકે જે પ્રોત્સાહન આપ્યું. તેમણે એક પેડ માં કે નામ જેવા અભિયાન દ્વારા એ પર્યાવરણની જાગૃતિ મિત્રો ફેલાવી છે. માનનીય મોદીજીના નેતૃત્વમાં દેશે વિકાસ અને વારસો આ બંને સાથે એ આગળ વધારવાની એ નીતિ અપનાવી છે. કાશી કોરિડોર હોય, મહાકાલ મંદિર હોય, આપણા ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારકા હોય, પાવાગઢ હોય અને અંબાજી સહિતના આ ધાર્મિક સ્થળોમાં આધુનિકરણ અને નવી દિશા મિત્રો આપી છે. વધુમાં 550 વર્ષથી ના લોકોનું આસ્થાનું સમાન એ અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણનો યશ પણ એ મિત્રો આ દેશની જનતાએ એ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યો છે. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ ક્ષેત્રે એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે, ત્યારે તેમના નેતૃત્વમાં એ પોલિટિકલ ઓફ પરફોર્મન્સ પર એ ભાર મૂકવામાં આવ્યો છે. એક સમય હતો કે જ્યારે આતંકવાદની સમસ્યાથી હતપ્રત હતો. દુશ્મનો આપણી સરહદમાં એ ઘૂસણખોરી કરી અને હુમલો કરતો હતો, ત્યારે આપણી તત્કાલીન સરકાર ફક્ત એ નિંદાના ઠરાવો પસાર કરતી અને દિલ્હીથી શાંતિ માટે વિનંતી કરતી હતી. મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલા જ કહ્યું હતું કે તેઓને આંખ ઝુકાવીને વાત કરશે, કે તેઓને આંખ કાઢીને વાત કરશે, પરંતુ એ આંખમાં આંખ મેળવીને વાત કરશે અને ઉરી અને પુલવામા કાયરતાપૂર્વક હુમલાનો જવાબ એમણે કોઝિયર સોંપી નહીં, પરંતુ એ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇકથી એ દુશ્મનના ઘરમાં ઘૂસીને એનો જવાબ આપ્યો હતો. એવી જ રીતે નિર્દોષ ભારતીયોને જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો, આ ઓપરેશન સિંદૂર જેવી વ્યૂહાત્મક રણનીતિઓની દુનિયાને એ સ્પષ્ટ સંદેશો આપ્યો છે. આ નવું ભારત છે, ન તો કોઈ તેને છેડે, અને જો કોઈ એને છેડે તો તેને એ છોડતું પણ નથી. મિત્રો, જહાં હુએ બલિદાન મુખર્જી, ये कश्मीर हमारा है. કાશ્મીરથી કલમ 370ની નાબૂદી એ કરોડો નાગરિકોનું વર્ષો જૂનું સપનું એ મોદીજીના નેતૃત્વમાં એ સાકાર થયું છે. જ્યારે દેશને સૌથી મોટી મહામારી COVID-19 એ થંભી જવા મજબૂર કરી દીધો હતો, અને ત્યારે શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો. ભારતે એ પોતાની સ્વદેશી વેક્સિન જ ન બનાવી, પરંતુ 220 કરોડથી વધુ એ ડોઝનું દુનિયામાં સૌથી મોટું સફળ એ રસીકરણ અભિયાન ચલાવીને કરોડો દેશવાસીઓના જીવ બચાવ્યા છે. સાથે જ ભારતે 100થી વધુ દેશોને એ વેક્સિન લગભગ 30 કરોડથી વધુ એ ડોઝ પહોંચાડ્યા છે. મિત્રો, વિપક્ષે મોદી સાહેબ ઉપર વ્યક્તિગત હુમલા કર્યા. ક્યારેક એમને ચાવાળા કીધા, ક્યારેક કોંગ્રેસે મોત કા સોદાગર કીધા, ક્યારેક એમને ચોર કીધા, ક્યારેક નીચ કીધા, મોદી તેરી કબ્ર ખુદેગી જેવા અપશબ્દો એ કોંગ્રેસે સતત એ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રીનું સતત અપમાન કર્યું છે. આ અપમાન માન્ય મોદી સાહેબનું નહીં, પણ દેશની 140 કરોડ જનતાના પ્રધાન સેવકનું અપમાન હતું, અને દેશના 140 કરોડ જનતાએ આનો જવાબ એક વાર નહીં, બે વાર નહીં, પણ ત્રણ વખત સ્પષ્ટ બહુમતીથી આપ્યો છે. અને તેઓની પૂજનીય માતાશ્રી માટે પણ કોંગ્રેસે સતત અપશબ્દો કહ્યા છે, પરંતુ જનતાએ તેનો જવાબ એ વિશ્વાસની મતથી અને સમર્થનથી આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ અત્યાર સુધીમાં 29થી વધુ દેશોમાં પોતાના સર્વોચ્ચ નાગરિક અને રાજકીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. દુનિયામાં સૌથી લોકપ્રિય નેતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બન્યા છે, અને તેમના લોકોના હૃદયમાં એ મિત્રો સ્થાન પામ્યા છે. દુનિયામાં કોઈ વ્યક્તિને સૌથી વધારે ફોલોઅપ કરતા હોય
ફોલોઅર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ફોલોઅર્સ કરતા હોય તેવા આપણા પ્રધાનમંત્રી માન્ય મોદીજી છે. નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી આજે ભાજપના દરેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ સંઘર્ષ એક કાર્યકર્તાને ઉર્જા આપે છે, તેમનું સમર્પણ એક કાર્યકર્તાને લડવાની શક્તિ આપે છે. પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી એ માત્ર એક વ્યક્તિત્વ નથી, પરંતુ એક વિચાર અને એક સંસ્થા છે. ભારતવાસીઓ આજે આત્મનિર્ભર અને વિકસિત ભારત એ 2047ના સંકલ્પ સાથે માન્ય મોદીજીના નેતૃત્વમાં જ્યારે આગેકૂચ કરી રહ્યા છે, ત્યારે માન્ય મોદી સાહેબની આ 8,931 દિવસની સફર એટલે એ રાષ્ટ્રહિતને એ સર્વોપરી રાખીને નિસ્વાર્થ એ જનસેવાની સફર છે. કોન્ફિડન્સ, કમિટમેન્ટ, કમ્પેન્સેશન એન્ડ કન્સિસ્ટન્સી સાથેનું આ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ ચોક્કસપણે એ નવી ઊંચાઈઓ લઈ જશે. ધન્યવાદ.